મારું નામ અમોલ છે. હું 32 વર્ષનો એકલો માણસ છું. નાનપણમાં જ મારા માતા પિતા એક અકસ્માતમાં ગુજરી ગયા હતા. ત્યારથી હું એકલો જ મોટો થયો. કોઈ કુટુંબ નહીં, કોઈ મિલકત નહીં, ફક્ત મહેનત અને જીવવાની ઈચ્છા. હું ગામના મોટા શાહુકાર રાયસીના ખેતરમાં મજૂરી કરીને પેટ પોષતો હતો. રાયસી ખૂબ જ કડક અને લોભી માણસ હતો. તે મજૂરીને ઓછા પૈસા આપતો અને વધારે કામ લેતો. ગામમાં તેની ધાક હતી, તેથી કોઈ તેની સામે મોં ખોલવાની હિંમત નહોતું કરતું. મારા જેવા મજૂરો માટે તે એકમાત્ર કામનું સ્થળ હતું, તેથી અમે ચૂપચાપ કામ કરતા. એક દિવસ સવારે ખેતરમાં એક નવી મજૂર આવી. તેનું નામ કોમલ હતું. તે વિધવા હતી અને તેની ઉંમર માંડ 25 વર્ષની હતી. તેના ચહેરા પર દુઃખની ઊંડી રેખાઓ હતી, પણ તેની આંખોમાં એક અજબ હિંમત અને સુંદરતા ઝલકતી હતી. તેણે શાહુકાર પાસે કામ માંગ્યું. મને તરત જ ખબર પડી કે તેને પોતાના પરિવારની ખૂબ જરૂર છે. તેની માં લાંબા સમયથી બીમાર હતી. દવાઓનો ખર્ચો ચાલતો હતો. નાના ભાઈ બહેનોને ભણાવવા અને ઘર ચલાવવા માટે તેને પૈસાની જરૂર હતી. તેણે ઘણી જગ્યાએ કામ માંગ્યું હતું, પણ ક્યાંય મળ્યું નહીં. આખરે તેણે અહીંયા કામ સ્વીકાર્યું અને ખેતરમાં કામ શરૂ કર્યું. શાહુકારે તેને જોઈને તરત જ વધારે પગારનું વચન આપ્યું. મને સમજાયું કે તેનો ઈરાદો સારો નથી. તે કોમલને વારંવાર નાના નાના કામના બહાને પોતાની પાસે બોલાવતો. ક્યારેક ચા બનાવવાનું કહેતો, ક્યારેક કાગળો ગોઠવવા. કોમલ ખૂબ સમજુ અને સન્માનિત હતી. તે હંમેશા પોતાની મર્યાદામાં રહેતી અને શાહુકારથી દૂર રહેવાનો પ્રયત્ન કરતી. તે કામમાં ખૂબ મહેનતુ હતી. ક્યારેય ફરિયાદ નહોતી કરતી. હું તેને દૂરથી જોતો અને મનમાં તેની સલામતીની ચિંતા કરતો. મિત્રો, આમ દિવસો વીતવા લાગ્યા. અમે બંને ખેતરમાં સામસામે કામ કરતા હતા. પહેલાં તો ફક્ત કામની વાતો થતી. ક્યારે પાણી આપવું, ક્યારે નિંદામણ કરવું, કયા ખાતરનો ઉપયોગ કરવો. હવે ધીમે ધીમે વાતો વ્યક્તિગત થવા લાગી. એક દિવસ બપોરના આરામના સમય વખતે કોમલ મારી પાસે આવીને બેઠી. તેણે પોતાના જીવન વિશે કહેવા માંડ્યું. તેનો પતિ એક અકસ્માતમાં ગુજરી ગયો હતો. તે સમયે તેના લગ્નને માંડ 2 વર્ષ થયા હતા. તે પછી તેના પરિવારની પૂરી જવાબદારી તેના ખંભે આવી ગઈ. માની બીમારીની દવાઓ, ભાઈ બહેનના ભણતરનો ખર્ચો, ઘરનો ગુજારો, બધું તેણે સંભાળવું પડતું હતું. તે કહેતી કે કેટલીક રાતો રડતી રડતી ઊંઘી જતી, પણ સવારે ફરી હિંમત કરીને ઉઠતી. હું તેની મારી વાતો કહેતો. કેવી રીતે હું નાનો હતો ત્યારે એકલો રહી ગયો. ગામના લોકોએ થોડી મદદ કરી, પણ મોટા ભાગે મારે જ મહેનત કરીને જીવવું પડ્યું. ક્યારેય કોઈનો સહારો નહોતો. ક્યારેય કોઈની સાથે દુઃખ વહેંચવાનું નહોતું. અમારી વચ્ચે એક અજાણી સમજણ વધવા લાગી. હું તેને ચૂપચાપ મદદ કરતો. જ્યારે શાહુકાર તેને નજીક બોલાવતો, ત્યારે હું કોઈ બહાને તેની પાસે જતો અને વાત વચ્ચે આવતો. કોમલ પણ મને ધીમે ધીમે વિશ્વાસ કરવા લાગી. તે મને કહેતી કે મારા હોવાથી તેને થોડી હિંમત મળે છે. એક દિવસ કોમલે મને કહ્યું કે તેની માની તબિયત વધારે ખરાબ છે અને દવા માટે પૈસા નથી. મેં મારી પાસે જેટલા પૈસા બચાવેલા હતા તે આપી દીધા. તેણે શરૂઆતમાં ના પાડી, પણ પછી આંસુ સાથે સ્વીકાર કર્યા. તે દિવસથી અમારી વચ્ચેનો બંધન વધારે મજબૂત થયું. એક સાંજે કામ પૂરું થયું ત્યારે શાહુકારે કોમલને પોતાની ઓફિસમાં બોલાવી. તેણે કહ્યું કે પગારની અને કેટલીક મહત્વની વાત કરવી છે. કોમલ ગઈ. થોડી વાર પછી
મને તેની બૂમો સંભળાય. તે મદદ માંગતી હતી, ડરથી સીચ પાડતી હતી. મારું હૃદય ધડકવા લાગ્યું. હું તરત દોડીને ત્યાં પહોંચ્યો. ઓરડો અંદરથી તાળું મારેલો હતો. શાહુકારે તેને ખરાબ ઈરાદે પકડી રાખી હતી અને તેની ઇજ્જતને જોખમમાં મૂકવાનો પ્રયત્ન કરતો હતો. મેં જોરથી દરવાજો ખખડાવ્યો, પછી લાત મારીને તોડી નાખ્યો. અંદર જઈને મેં શાહુકારને ધક્કો મારીને દૂર કર્યો. કોમલ ડરથી ધ્રુજતી હતી અને રડતી હતી. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલ અહીંયાથી ભાગીએ, હવે અહીંયા રહેવું સલામત નથી. અમે રાતના અંધારામાં ખેતરમાંથી નીકળીને મારા ઘર તરફ દોડ્યા. મારું ઘર ગામની બહાર એક નાની જર્જરિત ઝૂંપડી હતી. તે ખાલી અને ઉજ્જડ હતી, પણ તે અમારા માટે સૌથી સુરક્ષિત જગ્યા હતી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે કોમલ થાકીને બેસી પડી. મેં દરવાજો મજબૂત કરીને બંધ કર્યો અને બારીઓ પણ સુરક્ષિત કરી. તે રાતે અમે બંને ડરથી જાગતા રહ્યા. શાહુકારના માણસો આવશે તેવો ડર હતો. કોમલે મને વારંવાર કહ્યું, અમોલ, તે મારી ઇજ્જત બચાવી. હું તારી આભારી છું. મારા જીવનમાં પહેલી વાર કોઈએ મારા માટે આટલું મોટું કામ કર્યું. બીજા દિવસે અમે હવે પાછા ખેતરમાં જઈ શકીએ તેમ નથી. શાહુકાર અમને ક્યારેય માફ નહીં કરે. અમારી પાસે બહુ ઓછા પૈસા હતા. કોમલે ઘણો વિચાર કર્યો અને પછી પોતાના પતિનું મંગળસૂત્ર કાઢ્યું. તેણે કહ્યું, આ વેચીએ તો થોડા દિવસ ગુજારો થઈ જશે અને માની દવા પણ લાવી શકશું. તેના માટે આ ખૂબ મોટો ત્યાગ હતો, કારણ કે તે તેની છેલ્લી યાદ હતી. તેણે આંસુ સાથે તે વેચ્યું અને થોડા પૈસા લાવ્યા. તેમાંથી અમે અનાજ, તેલ, મીઠું, દવા અને કેટલાક કપડાં ખરીદ્યા. અમે બંનેએ ગામમાં અલગ અલગ ઘરોમાં મજૂરી શરૂ કરી. હું ખેતરોમાં કે બાંધકામમાં કામ કરતો. કોમલ ઘરોમાં સફાઈ, રસોઈ કે કપડાં ધોવાનું કામ કરતી. દરરોજ સાંજે અમે ઘરે આવતા અને એકબીજાને દિવસની વાતો કહેતા. ધીમે ધીમે અમે મારી ઝૂંપડીને સાફ કરી, દિવાલો પર માટીનો લેપ કર્યો, છાપરું ઠીક કર્યું અને તેને નાનું પણ સુંદર ઘર બનાવી દીધું. અમે સાથે રસોઈ બનાવતા, ક્યારેક રોટલી શાક, ક્યારેક દાળ ભાત. સાથે બેસીને ખાતા અને રાત્રે ઘણી વાતો કરતા. હવે કોમલ મને પોતાના બાળપણની, લગ્નની અને પતિ સાથેની ખુશીની વાતો કહેતી. હું તેને મારી એકલતા અને સપનાઓની વાતો કહેતો. અમારી વચ્ચેનો ડર ધીમે ધીમે વિશ્વાસમાં અને પછી ગાઢ પ્રેમમાં બદલાયો. ગામમાં વાતો ફેલાઈ. લોકો કહેતા કે એક વિધવા અને યુવાન માણસ સાથે રહે છે. આ તો સમાજની મર્યાદા તોડવા જેવું છે. કેટલાક લોકો કોમલને ખરાબ નજરે જોતા, કેટલાક મને ટીકા કરતા. એકવાર તો ગામના કેટલાક મોટેરાઓ મારા ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે આ બધું ખોટું છે. કોમલને તેના ઘરે મોકલી દે. કોમલને ઘણું દુઃખ થતું. તે રડતી, પણ હું તેને સમજાવતો કે લોકોની વાતોની પરવા ન કરીએ. અમે કાંઈ ખોટું નથી કરતા. અમે એકબીજાને આદર આપીએ છીએ અને એકબીજા માટે જીવીએ છીએ. એ જ પૂરતું છે. એક દિવસ મેં મારી મહેનતના પૈસા બચાવીને કોમલ માટે નવું મંગળસૂત્ર ખરીદ્યું. સાંજે ઘરે આવીને તેને આપતા મેં કહ્યું, કોમલ, તું મારા જીવનમાં આવી ત્યારથી મારી એકલતા દૂર થઈ ગઈ. તું મારા માટે બધું છે. આ મંગળસૂત્ર તારા નવા જીવનનું પ્રતીક છે. હું તને હંમેશા સુખી રાખીશ. કોમલની આંખોમાં આંસુ આવી ગયા. તેણે તે પહેર્યું અને મને ચૂપચાપ આલિંગન આપ્યું. થોડા દિવસ પછી એક સુંદર સાંજે મેં તેને પ્રેમથી પૂછ્યું, કોમલ, શું તું મારી સાથે લગ્ન કરીશ? હું તને આખી જિંદગી સુખ આપીશ. તેણે હસતા હસતા હા કરી
અને મને ગળે વળગી પડી. અમે ગામના મંદિરમાં સાદી રીતે લગ્ન કર્યા. માત્ર થોડા સારા માણસો, પાડોશીઓ અને મંદિરના પૂંજારી હાજર હતા. અમે ફક્ત 7 ફેરા લીધા અને એકબીજાને વચન આપ્યું કે હંમેશા સાથે રહીશું. મિત્રો, લગ્ન પછી અમારું જીવન વધારે સુંદર બન્યું. કોમલે ઘર સંભાળ્યું. હું વધારે મહેનત કરવા લાગ્યો. અમે બંને મળીને ગામની બહાર નાનું ખેતર ભાડે લીધું અને તેમાં શાકભાજી અને અનાજ ઉગાડવા લાગ્યા. કોમલ પણ મારી સાથે ખેતરમાં કામ કરતી. થોડા મહિના પછી કોમલને ખબર પડી કે તે ગર્ભવતી છે. અમારા જીવનમાં નવી ખુશી અને આશા આવી. હું તેની ખૂબ કાળજી લેતો. તેને જે ગમે તેવું ખાવાનું લાવતો, કામમાં મદદ કરતો, રાત્રે તેની પાસે બેસીને બાળક વિશે વાતો કરતો. આખરે થોડા સમય પછી એક સુંદર દીકરાનો જન્મ થયો. અમે તેનું નામ રાખ્યું આદિત્ય. સૂર્ય જેવો તેજસ્વી. તેના આવવાથી અમારું ઘર ખુશીઓથી ભરાઈ ગયું. કોમલના જૂના દુઃખ ભૂલાઈ ગયા. મારી એકલતા દૂર થઈ. અમે બંને મળીને આદિત્યને ઉછેર્યો. તેને સારા સંસ્કાર આપ્યા, તેને ભણાવ્યો. હવે ગામની ટીકાઓ ધીમે ધીમે બંધ થઈ ગઈ. લોકોને ખબર પડી કે અમારો પ્રેમ સાચો છે. અમે એકબીજાને આદર અને સમર્થન આપીએ છીએ. આજે અમારો દીકરો આદિત્ય મોટો થઈ રહ્યો છે. તે અમારી સાથે હસે છે, રમે છે અને મદદ કરે છે. અમે ત્રણેય સાથે મળીને મહેનત કરીએ છીએ, સાથે ખાઈએ છીએ અને સાથે સપના જોઈએ છીએ. શાહુકારની ધમકીઓ ક્યારે ખતમ થઈ ગઈ. ગામની ટીકાઓ પણ ભૂતકાળ બની ગઈ. અમે સાબિત કરી દીધું કે જો સાચો પ્રેમ, હિંમત અને એકબીજા પર અટલ વિશ્વાસ હોય તો કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ અન્યાય કે સમાજની ટીકાને પાર કરી શકાય છે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.